બા, હા બેટા, આજે રસોઈમાં શું બનાવું? આજે રવિવાર છે ને, હા. તો બેટા ઈ રસોઈ બનાવો જે તમને પસંદ હોય. હું પણ ઈ જ ખાઈ લઈ. બા હાસુ? હા હા, તો આજે રસોઈમાં હું કોબી બટેકાનું શાક, પરોઠા, દાળ ભાત અને ખીર બનાવી નાખું. બહુ સરસ બેટા, બનાવી નાખો. બા, આ બધું મેં કીધું ઈ બધી રસોઈ તમને ભાવશે ને? અરે હા બેટા, મને તો બહુ જ ભાવશે. આજે રસોઈમાં શું બનાવ્યું છે? કોબી બટેકાનું શાક, પરોઠા, દાળ ભાત અને ખીર. કાલે હું દૂધી લઈને આવ્યો હતો ને, હા. હા તો એ દૂધીનું શાક બનાવ. હા તે હારું, દૂધીનું શાક બનાવી નાખું છું. મનોજ બેટા, હા બા. અહીંયા આવ્યો તો. હા બા, બોલો નહીં. બેટા મને એક વાત કે, તને દર મહિને કંપનીમાંથી કેટલી રજા મળે છે? 4 રજા. ઈ 4 રજામાં તું શું કરશો? જે મારું મન કરે ઈ. મતલબ તને પણ દર મહિને 4 રજા એવી મળે છે જેમાં તને જે ગમે ને ઈ તું કરશો. હા. તો પછી બેટા વહુ એવી કઈ નોકરી કરે છે જે 1 મહિનામાં 1 રજાની તો દૂરની વાત છે, પણ એના મનપસંદનું ખાવાનું ન બનાવીએ કે? બેટા ઈ અહીંયા નોકરાણી નથી. એની પણ પોતાની કઈક ઈચ્છા હોય, પૂરી કરી લેવા દેવાય. બેટા એક દિવસ એવું ન થાય કે એની પોતાની પસંદ પણ ભૂલી જાય, કેમ કે સ્ત્રી બીજાની પસંદનું ખાવાનું બનાવીને એક દિવસ પોતાની પસંદ જ ભૂલી જાય છે. હા ફેર તો હા. આ કાલે બનાવજે. હાલે આજે તારી પસંદનું શાક બનાવ.